ડભોઈ એપીએમસી પર 35 વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાયો છે। આમ ભારતીય જનતા પાર્ટીએ સત્તા કબજે કરી લીધી છે। ડભોઈ ખેતીવાડી બજાર સમિતિની ચૂંટણીમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। છેલ્લા 35 વર્ષથી આ સમિતિ પર કોંગ્રેસનું એકચક્રી શાસન હતું, જેનો અંત લાવીને હવે ભારતીય જનતા પાર્ટીએ સત્તા કબજે કરી લીધી છે। સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી બિનહરીફ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમિતિના કુલ 16 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે। આ મોટા રાજકીય ફેરફારો વચ્ચે છેલ્લા 25 વર્ષથી સમિતિમાં સક્રિય રહેલા દિલીપ નાગજી પટેલનો પત્તો કપાયો છે। નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મુકુંદભાઈ કંચનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ પટેલની બિનહરીફ વરણી થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બ્રિજેશ બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ વસાઈવાલા, પ્રહલાદભાઈ પટેલ, દિલીપભાઈ નાગજીભાઈ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવીને નવા હોદ્દેદારોનું ભવ્ય અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે નવા પ્રમુખ મુકુંદભાઈ પટેલે ખેડૂતોને ખાતરી આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં ખેડૂતોના જે પણ પ્રશ્નો અને મુશ્કેલીઓ છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે। આ ઉપરાંત ખેતીવાડી બજાર સમિતિમાં જે નવા ગોડાઉન બનાવવાનું કામ બાકી રહી ગયું છે તેને પ્રાથમિકતાના ધોરણે ખૂબ જ ઝડપથી પૂરું કરવામાં આવશે। આજરોજ ડભોઈ બજાર સમિતિની પ્રમુખ ઉપપ્રમુખ માટેની વરણી આજરોજ બિનહરીફ કરવામાં આવી। એ બદલ ધારાસભ્ય શ્રી ડભોઈ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ ચેરમેન શ્રી અને બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બજાર સમિતિના જે કામો છે તેને અમે આગળ વધારીશું અને ડિજિટલ યુગમાં જે બધી ગવર્મેન્ટ જે બધી સહાય છે એને મેળવીને ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોનો સંતોષ થાય એવી કામગીરી કરશું। અસ્તુ।